તાપી જિલ્લાના 8 તાલુકામાં અલગ અલગ સ્થળોએ આજથી આવતીકાલ સુધી રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ વિકાસ દિનની ઉજવણી કરવામાં આવી। સાથે જ નિઝર તાલુકાના રૂમકી તલાવ કોમ્યુનિટી હોલ ખાતે પણ એમએલએ જયરામ ગામિતના અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવનું અંતર્ગત કૃષિ વિકાસ દિનની ઉજવણી કરવામાં આવી। કૃષિ વિકાસ દિન તરીકે સવારે 8:30 થી સાંજે 5 કલાક દરમિયાન કૃષિ સેમિનાર પ્રદર્શન યોજાયો હતો, જેમાં ખેતી અને બાગાયત ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા આધુનિક ખેતીની પદ્ધતિઓ, જમીન સ્વાસ્થ્ય અને પાણી વ્યવસ્થાપન પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમજ ખેડૂતલક્ષી યોજનાઓનું લાભનું વિતરણ, પશુ આરોગ્ય મેળો, કૃષિ પ્રદર્શનો અને વૈજ્ઞાનિક સાથે સીધો સંવાદ જેવા મુખ્ય આકર્ષણો મૂકવામાં આવ્યા હતા। આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય રવિ સિઝનના પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને ખેડૂતલક્ષી સરકારી યોજનાઓ અંગે ખેડૂતોનું સીધું માર્ગદર્શન પૂરો પાડવાનો છે। આ પંચાયત પ્રમુખ મેહુલ પાડવી અને સુહાગ પાડવી સાથે સરપંચ દાસુભાઈ સહિત નિઝર તાલુકાના તમામ પ્રગતિશીલ ખેડૂતો અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વિકાસ સપ્તાહ અંતર્ગત આજે સમગ્ર ગુજરાતમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। એમાં તાપી જિલ્લાના નિઝર તાલુકાના સાયલા ગામે તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવમાં અમારે પણ આવવાનું થયું અને આ કૃષિ મહોત્સવમાં આજે તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મેહુલભાઈ, અમારા સુહાગભાઈ, આ ગામના સરપંચ દાસુભાઈ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ દમયંતીબેન, તાલુકા સભ્ય નિર્મળાબેન, તમામ આગેવાનો આ કાર્યક્રમમાં અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા અને આ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં ખાસ કરીને કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું। ખેડૂતોને અહીંયાથી જે સહાય રૂપે જેમને પણ લાભાર્થી હતા એ લોકોને પણ મંચ પરથી એમને ચેક વિતરણ કરવામાં આવ્યા અને જે ખેડૂતોએ ખેતીના સાધનો, ઓજારો, ટ્રેક્ટર વગેરે એ પણ જેમને ફોર્મ ભર્યા હતા એ સબસિડી સાથે આજે આ કાર્યક્રમથી બધાને વિતરણ કરવામાં આવ્યું અને આવનાર દિવસોમાં સરકારની જે યોજનાઓ છે અને જે કૃષિ મહોત્સવ એ થાય છે એ ખૂબ આ કૃષિ મહોત્સવથી લાભ પણ થાય છે, થનાર છે અને આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના ખેડૂતો આ સરકારની યોજનાઓથી આર્થિક રીતે મજબૂત બનશે અને અમારો જે નિઝર વિસ્તાર જે રીતે અહીંયા ખેતીના અમારા ધાન્ય પાકો જે રીતે ગુજરાતમાં અને આવનાર દિવસોમાં એનું મહત્વ અને એની ડિમાન્ડ વિદેશોમાં પણ થશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।